ડભોઈ સેવા સદન બગીચામાં ખુલ્લા વીજ વાયરો મોતને આમંત્રણ આપતા હોય તેમ જોવા મળી રહ્યા છે. જે કચેરીમાંથી સમગ્ર તાલુકાનું વહીવટ ચલાવવામાં આવે છે તે જ ડભોઈ સ્થિત સેવા સદન કચેરીના પ્રાંગણમાં આવેલો બગીચો હાલમાં ઘોર વહીવટી બેદરકારીનું કેન્દ્ર બન્યો છે. સેવા સદનના બગીચામાં આવેલી ઇલેક્ટ્રિક લાઇટોની પેટીઓ અને વીજ વાયરો ખુલ્લી હાલતમાં લટકી રહ્યા છે, જેને કારણે ચોમાસાની વર્તમાન ઋતુમાં ગંભીર દુર્ઘટના સર્જાવાનો ભય ઉભો થયો છે. દરરોજ સમગ્ર તાલુકામાંથી હજારો અરજદારો આવકના દાખલાના ઉતારા, રેશન કાર્ડ તેમજ સ્ટેમ્પ, નોટરી જેવા કામકાજ અર્થે અહીં આવે છે. દૂર દૂરથી આવતા નાગરિકો અને તેમની સાથે આવતા નાના બાળકો ઘણીવાર બગીચામાં બેસતા હોય છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી વરસાદનું પાણી આ ખુલ્લી વીજ પેટીઓમાં જવાથી બગીચા કે આસપાસના લોખંડના થાંભલાઓમાં વીજ કરંટ ઉતરવાની પૂરેપૂરી શક્યતા છે. જો ભૂલથી પણ કોઈ નાગરિક કે બાળક આ વાયરને અડી જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. દીવા તળે અંધારું જેવી આ સ્થિતિને કારણે સ્થાનિક નાગરિકો અને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ? સ્થાનિકોની તાકીદની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ ખુલ્લા વાયરોને ત્વરિત સુરક્ષિત કરવામાં આવે.